આત્માની ગતિ જીવાત્મા ગુણ કર્મ વાણી વર્તનના સ્વભાવથી ઊંચ નીચ યોનિઓમાં જન્મે છે. કેમ કે જગતમાં શુકલ અને કૃષ્ણ એ બે ગતિઓ છે. શુકલ ગતિથી જનારો જન્મતો નથી અને કૃષ્ણ ગતિથી જનારો ફરી જન્મે છે. હે અર્જુન, આ બંને માર્ગને તત્વથી જાણતો કોઈ પણ જોગી મોહને પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગવાળો થા. યોગ એટલે ભગવાનમાં જોડાવું. તો આ વસ્તુ ભગવાનને જાણ્યા પછી યોગી જે વેદમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. ગીતા અધ્યાય 8 શ્લોક 26-28 પુરાવો છે. જ્યારે મનુષ્યના શરીરમાં અંતકરણ વડે ઇન્દ્રિયોના જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારીની મૃત્યુ પામે તોય તે જ્ઞાનીને ઘેર જન્મે છે. જ્યારે રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ, સકામ ભાવથી અશાંતિ અને ભોગની ઈચ્છાની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મમાં આસક્તિવાળાના ઘેર જન્મે છે. જ્યારે તમોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે આળસ તેમજ મોહની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢ યોની પશુ પક્ષી સ્થાવર આદિમાં જન્મ થાય છે. તો સતોગુણમાં રહેલા ઉપર મુજબ ગતિમાં સ્વર્ગલોકમાં જાય છે. રજોગુણમાં રહેલા મધ્યમ મનુષ્યમાં રહે છે અને તમોગુણની વૃદ્ધિમાં રહેલા નીચ અધોગતિ નરકમાં જાય છે. જ્યારે જ્ઞાની મનુષ્ય 3 ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ સમજે છે અને પોતાને એ ગુણોથી પર જુદો રહેલો જાણે છે ત્યારે તે મનુષ્ય આ શરીરની ઉત્પત્તિનું કારણરૂપ આ 3 ગુણોને તરી જઈ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈને અમૃત અથવા અમરપણાનો અનુભવ કરે છે અને ભગવાનના પરમ સ્વરૂપને પામે છે. ગીતા અધ્યાય 14-11-20 પુરાવો છે. તો આવો મનુષ્ય જન્મ મળ્યો છે તો પરમાત્માની પ્રાપ્તિ કરી લો. તો આવો અવસર મળ્યો છે, ભગવાન ભજવામાં લાગી જાઓ, પરમાત્માનો રસ ચાખો.